સૌથી મોટું પુણ્ય એક જગમાં નહીં દૂજા. મોટામાં મોટું પુણ્ય છે જે તમને શાસ્ત્ર આપે, જે બ્રાહ્મણ દેવતાઓ તમને મોહના પાશમાંથી મુક્ત કરે અને જે સંશયો ભ્રમોનો નાશ કરે, જેનામાં વિવેકની અને વૈરાગની પ્રધાનતા હોય, વિશ્વાસની પ્રધાનતા હોય, એવા બ્રહ્મ દેવતાના ચરણમાં ભાવ રાખવો એ પહેલું પુણ્ય કર્મ. એવું રામાયણમાં. રામાયણ કે ભગવદ્ ગીતાનો સ્વાધ્યાય ઘરમાં અડધો કલાક કરો એ બીજું પુણ્ય. આંગણે અતિથિ આવે એનો સત્કાર કરીને એને રોટલો ખવડાવવો આ ત્રીજું પુણ્ય. ભૂખ્યાને અન્ન, તરસાને પાણી, આ ત્રીજું પુણ્ય. ચોથું પુણ્ય થશે નહીં, પણ તોય કહું, કોઈની નિંદા ન કરવી, કોઈની ઈર્ષા ન કરવી, આન કોઈના તરફ દ્વેષ ન. જરા અઘરું છે આ પેપર, બહુ અઘરું છે. પાંચમું ભૂલ હરિ ભજવો.